નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રોટિસ્ટા સમુદાયની શરૂઆત કરી હતી. એના આપણે વિવિધ પ્રકાર બી જોયા હતા. એની અંદર આપણે પ્રકારની વાત કરીએ તો પેલો ક્રાઇસોફાઇટ્સ, જેના વિશે આપણે ચર્ચા અત્યારે આજે કરવાની છે. તો ક્રાઇસોફાઇટ્સ તો કે આ વિભાગ એ ડાયટેમસ અને એટલે કે ડાયટમ્સ અને સોનેરી રીલ એટલે કે સોનેરી લીલને સમાવિષ્ટ કરે છે. આ વિભાગ ડાયટમ્સ અને સોનેરી લીલને સમાવેશ કરે છે. બરાબર. હવે એના વિવિધ સ્ટેપ પ્રમાણે આપણે અભ્યાસ કરીએ. તો પહેલી વાત કરીએ કે ભાઈ એનો વસવાટ. તો નોર્મલી પ્રોટિસ્ટા ક્યાં જોવા મળે? એનાથી આપણે કહી શકીએ કે ભાઈ ક્રાઇસોફાઇટ્સ એ મીઠા પાણીમાં અને દરિયાઈ પાણીમાં જોવા મળે. મીઠા પાણી અને દરિયાઈ પાણીમાં જોવા મળે. એવું કેમ લખ્યું? તો કે દરિયાઈ પાણીમાં સૌથી વધારે એટલે કે ખૂબ વધુ માત્રાની અંદર ક્રાઇસોફાઇટ્સ જોવા મળે છે. બરાબર. હવે આપણે વાત કરીએ કે જે ડાયટમ્સ છે એટલે કે ડાયટમ્સની રચનાની વાત કરીએ. ડાયટમ્સની રચનાની અંદર જો મુદ્દા પાડીએ તો પહેલું શું આવશે? એનો આકાર. શું વાત કરવાની વિદ્યાર્થી મિત્રો? આકારની. ચલો આકારની વાત કરીએ તો આકારની દ્રષ્ટિએ જોવા જઈએ તો તેઓ ગોળાકાર, ચોરસ, ત્રિકોણીય, લંબાકાર એટલે કે ત્રિકોણીય લંબાકાર બી કહી શકાય અને બોટ જેવો આકાર ધરાવે. તો કે ગોળાકાર, ચોરસ, ત્રિકોણીય, લંબાકાર અને બોટ જેવો આકાર ધરાવે. આટલા બધા આકાર એ ધરાવે. જુઓ કે ગોળાકાર છે, ચોરસ છે, ત્રિકોણીય, લંબાકાર છે અને બોટ છે. હવે આકાર પછીની ચર્ચા કરીએ તો કે ભાઈ કોષ દિવાલની વાત આવશે. સારી આવશે વિદ્યાર્થી મિત્રો? કોષ દિવાલ. તો કે કોષ દિવાલની અંદર શું જોવા મળે? તો કે સેલ્યુલોઝની બનેલી હોય. શાની બનેલી હોય? સેલ્યુલોઝની. જેમાં ઘણી જગ્યાએ સિલિકાના કણો ખૂપેલા હોય છે. સેલ્યુલોઝની બનેલી હોય જેમાં ઘણી જગ્યાએ સિલિકા ખૂપેલી હોય. આ ખાસ યાદ રાખવું વિદ્યાર્થી મિત્રો. સેલ્યુલોઝની બનેલી અને સિલિકા ખૂપેલી હોય. અને આ સિલિકા ખૂપેલી હોય એટલા કારણે જેથી સિલિકાની બનેલી દેખાય. શું દેખાય? જેના કારણે શું કહી શકાય? તો ભાઈ સિલિકાની બનેલી છે એવું કહી શકાય. સિલિકા ખૂપેલી હોવાથી. અને એના પછી જો વાત કરીએ તો કોષ દિવાલ જે છે એને કવચ અથવા કહેવામાં આવે ફ્રુસ્ટિયમ. શું કહેવામાં આવે? ફ્રુસ્ટિયલ કહેવામાં આવે છે. કોષ દિવાલને કવચ અથવા કોષીય કવચ અને ફ્રુસ્ટિયલ કહે છે. કવચ અને ફ્રુસ્ટિયલ કહે છે. કોષ દિવાલ જે છે એ બે અર્ધભાગથી બનેલી હોય છે. કોષ દિવાલ જે બે અર્ધભાગથી બનેલી હોય છે. બે અર્ધભાગની. હવે જે સાબુના ડબ્બા ના ઢાંકણ જેવી રચના ધરાવે છે. જે સાબુના
ડબ્બાના ઢાંકણ જેવી રચના ધરાવે છે, બરાબર. સાબુનો જે ડબ્બો હોય એનું ઢાંકણ એ ટાઈપની રચના, આથી તેને કોષ દિવાલ સખત હોય છે. આના કારણે શું કહી શકાય કે એની જે કોષ દિવાલ જે છે એ કોષ દિવાલ કેવી હોય, સખત હોય છે. ઢક્કણ કેવું હોય, સખત. એટલા માટે કોષ દિવાલ કેવી કહેવામાં આવે કે કોષ દિવાલ સખત હોય છે. એક રચના બતાવી છે આપણને. હવે તેમના એની અંદર જો જોવા જઈએ તો કે આ જે ક્રાઇસોફાઇટ્સ એટલે કે ડાયટમ્સ જે છે એના મૃત્યુ પછી પણ કોષ દિવાલ નાશ પામતી નથી. તેના મૃત્યુ પછી પણ કોષ દિવાલ નાશ પામતી નથી. આની વિશિષ્ટતા છે. અને નાશ નથી પામતી એના કારણે પણ દરિયાના તળભાગે એટલે તળિયાના ભાગની અંદર મૃત ડાયટમ્સ જે છે એના ઘણા મોટા પથ્થરોનું નિર્માણ કરે. નાશ ન પામે એના કારણે શું થઈ જાય તો કે દરિયાના તળિયાના ભાગે મૃત ડાયટમ્સ ના જથ્થો ભેગો થશે અને એ જથ્થાના કારણે શું બનશે તો કે ઘણા મોટા પથ્થરોની રચના, ડાયટમ્સના ઘણા મોટા પથ્થરોની રચના કરે છે, બરાબર. અને આના કારણે એને શું કહેવામાં આવે તો એને કહેવામાં આવે ડાયટોમાઇટ્સ. શું કહેવામાં આવે, ડાયટોમાઇટ, અથવા કહેવામાં આવે ડાયટમ્સ યુક્ત પૃથ્વી, અથવા એને કહેવામાં આવે ક્રેસલર ગણ. શું કહેવામાં આવે, કેસર ગણ, બરાબર. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા નામ લખીએ. ડાયટોમાઇટ્સ, જેને ડાયટોમાઇટ્સ અથવા તો બીજું શું કહેવામાં આવે તો કે ડાયટમ્સ યુક્ત પૃથ્વી, ડાયટમ્સ યુક્ત પૃથ્વી, બીજા નામ શું ઓળખાય, અથવા એને શું કહેવામાં આવે તો કેસર ગણ કહેવામાં. આ જે ત્રણ છે એ આ મુદ્દાના પર આધારિત છે. તો મિત્રો અહીંયા આપણે એના પછી આગળ જોઈએ. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, મુદ્દા વાઇઝ આપણે જોઈ રહ્યા છીએ. તો હવે આપણે જોઈએ એનું કોષ કેન્દ્ર. તો કોષ કેન્દ્ર કેવું હોય તો કોષ કેન્દ્ર દ્વિકીય કોષ કેન્દ્ર હાજર હોય. કેવું હોય વિદ્યાર્થી મિત્રો, દ્વિકીય કોષ કેન્દ્ર હાજર હોય, બરાબર. કોષ કેન્દ્ર પછીનો મુદ્દો લઈએ તો રંજક દ્રવ્યો. શું લઈશું, રંજક દ્રવ્યો. હવે કે ડાયટમ્સમાં ત્રણ પ્રકારના રંજક દ્રવ્યો જોવા મળે, ક્લોરોફિલ A, ક્લોરોફિલ C અને ઝેન્થોફિલ. રંજક દ્રવ્યો તો કે જેમાં શું જોવા મળશે, ક્લોરોફિલ A, બીજું છે ક્લોરોફિલ C અને ઝેન્થોફિલ. આ બધા રંજક દ્રવ્યો જોવા મળે. આના વિશે આપણે ઓલરેડી ચર્ચા કરેલી છે ચેપ્ટર નંબર 8 ની અંદર, બરાબર. તમને ખ્યાલ છે આના વિશે. હવે આગળ જોઈએ. રંજક દ્રવ્યોને લીધે તે સોનેરી રંગના દેખાય અને તે દરિયામાં મુખ્ય ઉત્પાદકો છે, દરિયાના મુખ્ય ઉત્પાદકો છે. તો એ લખીએ આપણે, રંજક દ્રવ્યોના કારણે તે સોનેરી રંગના દેખાય, બરાબર. અને તે દરિયાના મુખ્ય ઉત્પાદકો છે. ચાલો, આ વાત થઈ ગઈ રંજક દ્રવ્યોની. હવે વાત કરીએ કે જો ખોરાક સંગ્રહ કઈ રીતે કરે છે. તો સંગ્રહિત ખોરાક જે લ્યુકોસિન અને ચરબી સ્વરૂપે સંગ્રહ થાય છે. સંગ્રહિત ખોરાક તો લ્યુકોસિન
જે પોલીપેપ્ટાઇડ છે વિદ્યાર્થી મિત્રો, લ્યુકોસિન અને ચરબી, લ્યુકોસિન અને ચરબી સ્વરૂપે સંગ્રહ થાય. શું સંગ્રહ થાય? તો કે ખોરાક, જે ખોરાક એ બનાવે છે. હવે વાત કરીએ એમનું હલનચલન કઈ રીતે થાય, તો કે એ અચલિત છે, તેમાં કોઈ કસા હોતી નથી, એટલે કસા ગેરહાજર. હલનચલન તેમાં લખીએ કે તેમાં કસા ગેરહાજર, તેમાં કસા ગેરહાજર હોય, એટલે શું લખી શકાય? અચલિત હોય. બરાબર, અચલિત હોય એના કારણે પણ એ હલનચલન કરશે કઈ રીતે? તેઓમાં ઓછા અણુભાર ધરાવતી, કે ચરબીનું પ્રમાણ હોય પણ કેવું હોય? ઓછું હોય. કે તેઓમાં ઓછા અણુભાર ધરાવતી સંગ્રહિત ચરબીને લીધે પાણીની સપાટી પર પરોક્ષ રીતે તરે છે. તેઓમાં જે પ્રમાણ છે શાનું છે? ચરબીનું, એટલે કે ઓછા અણુભાર ધરાવતી, ઓછા અણુભાર ધરાવતી ચરબીનું સંગ્રહિત હોવાથી તે પરોક્ષ રીતે પાણીની સપાટી પર તરે છે. આ હલનચલનની વાત કરી. એના પછી આપણે વાત કરીએ એની અંદર પ્રજનનની. કોની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો? તો પ્રજનન. પ્રજનનની અંદર શું જોવા મળશે? તો કે પ્રજનન દરમિયાન વિશિષ્ટ પ્રકારના બીજાણુઓ નિર્માણ કરે, જ્યારે શું કહેવામાં આવે? ઓક્સિસ્પોર કહેવામાં આવે. પ્રજનન દરમિયાન વિશિષ્ટ પ્રકારના બીજાણુ નિર્માણ કરે. એ જે બીજાણુ છે જે વિશિષ્ટ પ્રકારના છે, જેને શું કહેવામાં આવે? તો ઓક્સિસ્પોર કહેવામાં આવે. શું કહેવામાં આવે? ઓક્સિસ્પોર બી કહીએ છીએ. ઓક્સિસ્પોર. એટલે આ ઓક્સિસ્પોર તરીકે એને ઓળખવામાં આવે છે. બરાબર, પ્રજનનની વાત થઈ. એના પછી એક મુદ્દો લઈ લઈએ, એટલે અહીંયા આપણે ક્રાઇસોફાઇટ્સ ક્લિયર કરીએ. હવે એના ઉપયોગો લઈએ. જેની અંદર મુદ્દા આપણે સમજીએ તો કે ધ્વનિ જે છે એ અવરોધક છે, એટલે ધ્વનિ રોધકતા. બરાબર. બીજા મુદ્દામાં એનો ઉપયોગની વાત કરીએ કે તેલ અને સિરપના ગાળણ માટે. તેલ અને સિરપના ગાળણ માટે આ બીજા મુદ્દાની અંદર ઇશ્યુ છે. ચલો એના પછીનો ઉપયોગ જોઈએ તો કે પથ્થરને ચમકાવવા માટે. બીજું વાત કરીએ તો કે વરાળના બોઇલરમાં ઉષ્મારોધક તરીકે. પથ્થરને ચમકાવવા. બીજું વાત કરીએ તો કે વરાળના બોઇલરમાં ઉષ્મા અવરોધક એટલે કે ઉષ્મારોધક તરીકે. ઉષ્મારોધક તરીકે. એ ઉષ્મારોધક તરીકે કારણ શું? તો કિસ્લર કહેવામાં આવે. એના કારણે એ ઉષ્મા અવરોધક તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા આપણે કાઇસોફાઇટ્સ ક્લિયર કર્યું. હવે એના પછીનો આગળનો મુદ્દો શું છે? તો કે ડાયનોફ્લેજેલિસ, જેની આપણે હવે ચર્ચા કરીએ. હવે આગળ જોઈએ એટલે કે પ્રોટિસ્ટાની અંદર આપણે બીજું જે એનો પ્રકાર, 5 પ્રકાર પડેલા વિદ્યાર્થી મિત્રો. ડાયનોફ્લેજેલિસ. ડાયનોફ્લેજેલેટ જે 2 કશા ધરાવતા પ્રોટિસ્ટા છે. 2 કશા ધરાવતા પ્રોટિસ્ટા
છે. કેટલી કસર ધરાવે વિદ્યાર્થી મિત્રો? 2. હવે સ્ટેપ બાય સ્ટેપ વિગતવાર જોઈએ તો પહેલા તો આપણે એની વાત કરવાની તો કે વસવાટ. શેની વાત કરવાની વિદ્યાર્થી મિત્રો? વસવાટ. તમે પણ હવે ટેવાઈ ગયા હશો કે સ્ટેપ બાય સ્ટેપ આપણે લખીશું, બરાબર? તો મુખ્યત્વે ક્યાં જોવા મળે? દરિયાઈ. તે પાણીની સપાટી પર પણ જોવા મળે છે. તો કે દરિયાઈ છે. પેલો મુદ્દો આપણે લખી શકીએ અથવા લખી શકીએ મુખ્યત્વે તે દરિયાઈમાં જોવા મળે છે. દાખલો લખી શકીએ. બીજું, તે પાણીની સપાટી પર, તે પાણીની સપાટી પર જોવા મળે. કોની વાત ચાલે છે? પ્રોટિસ્ટા સમુદાયની અંદર બીજો પ્રકાર ડાયનોફ્લેજેલિસ. વિદ્યાર્થી મિત્રો ચલો હવેના પોષણની વાત કરીએ તો પોષણ મુખ્યત્વે સ્વયંપોષી એટલે કે પ્રકાશ સંશ્લેષણ હોય છે. તો કે સ્વયંપોષી એટલે કે શું કહી શકાય? તો કે પ્રકાશ સંશ્લેષણ હોય. પ્રકાશ સંશ્લેષણ કરી શકે. પાણીની સપાટી પર હોય એના કારણે એનો ફાયદો છે. હવે એની અંદર ઉદાહરણ જોઈએ તો સેરાટિયમ. દાખલા તરીકે અહીંયા લખું હું, દાખલા તરીકે સેરાટિયમ. બુકની અંદર તો આપ્યા છે ઉદાહરણ, સાહેબ ના આપ્યા હોય તો બી હું ઇન્ક્લુડ કરું છું. ગોન્યુલક્સ, તો ગોન્યુલસ બી કહેવામાં આવે છે, લક્સ બી કહેવામાં આવે છે. પછી એની અંદર બીજું આવશે પાયરોસિસ્ટિન્સ. પાયરોસિસ્ટિન્સ, સિસ્ટિન્સ કઈ સિસ્ટિન્સ ન સાયલેન્સ છે, સિસ્ટિન્સ, બરાબર? આ બીજું પણ ઉદાહરણ છે જે બુકની અંદર આપણે 3 યાદ રાખવાનું છે મિત્રો ખાસ. એના પછી વાત કરીએ કોષ દિવાલની. કોની વાત કરીશું આપણે? કોષ દિવાલ. ઓકે, કોષ દિવાલની અંદર શું? તો કે તેમની કોષ દિવાલ તકતીમાં વિભાજિત થાય છે. તકતીમાં વિભાજિત થાય છે. આના ઉદાહરણ છે. ચલો હવે એના બીજો મુદ્દો જોઈએ તો કે સેલ્યુલોઝ ની બનેલી હોય. તકતીમાં વિભાજિત થાય છે. સાડી બનેલી હોય તો કે સેલ્યુલોઝ ની બનેલી હોય. એના પછી વાત કરીએ તો કે સેલ્યુલોઝ ની બનેલી હોય આના કારણે ડાયનોફ્લેજેલેટ્સ જે છે એનું આચ્છાદન ભુજધારી દેખાય છે. આથી તેનું આચ્છાદન એ કેવું દેખાય? ભુજધારી દેખાય છે. ભુજધારી દેખાય છે એના કારણે શું કહેવામાં આવે? ભુજાધારી સેવા કહેવામાં આવે છે. આથી ભુજાધારી સેવા કહે છે. ભુજધારી, ભુજ એટલે કે ભુજા જ કહેવામાં આવે. શું? ભુજ એટલે ભુજા જેને કહેવામાં આવે છે. હવે એની અંદર એના પછીનું જોઈએ તો કે એની કસા જે આપણે કીધી 2 કસા એની આપણે ચર્ચા કરીએ. આ કોષ દિવાલની ક્લિયર થઈ. આપણે પહેલા જ લખ્યું કે 2 કસા ધરાવતા પ્રોટિસ્ટા તો કે 2 કસા ધરાવે. એક અનુપ્રસ્થ અને બીજી આયન. 2 કસા ધરાવે. એક અનુપ્રસ્થ અને બીજી આયન. એટલે અનુપ્રસ્થ અને બીજી છે આયન કસા. 2 પ્રકારની અનુપ્રસ્થ અને આયન 2 કસા ધરાવે. હવે એની અંદર જોઈએ તો કે એક વિશિષ્ટ પ્રકારની ચક્રીય ચાબુક જેવી ગતિ કરે છે. શું કરે છે? ગતિ. કેવી? વિશિષ્ટ, એક વિશિષ્ટ ચાબુક જેવી ગતિ કરે છે. આ વાત થઈ ગઈ. એના પછી એની અંદર એક મુદ્દો છે આથી એને ચક્રીય કસાધારી પણ કહેવામાં આવે છે.
ચાબુક જેવી રચના છે, આથી તેને ચક્રીય કસાધારી પણ કહે છે. ચાલો, આ વાત થઈ ગઈ કશાની. હવે એની અંદર આપણે કોષ કેન્દ્રની વાત કરી વિદ્યાર્થી મિત્રો. ચાલો, તો કોષ કેન્દ્ર, તો કે એ કોષ કેન્દ્ર છે કેવું છે, એકકીય હોય છે. કેવું હોય છે, એકકીય. તેના રંગસૂત્રમાં હિસ્ટોન પ્રોટીન ગેરહાજર હોય છે. કોષ કેન્દ્ર કેવું હોય, તો કે કોષ કેન્દ્ર એકકીય હોય. બીજું, તેના જે રંગસૂત્રો જે છે એ રંગસૂત્રોમાં શું હોય, તો કે હિસ્ટોન પ્રોટીન ગેરહાજર હોય. ગેરહાજર, ખાસ યાદ રાખો કે હિસ્ટોન પ્રોટીન એ એની અંદર ગેરહાજર. આ કારણે ડાયનોફ્લેજેલેટ્સને શું કહેવામાં આવે, તો કે મેક્સોરેટ કહેવામાં આવે છે. એક ઇંગ્લિશ વર્ડ છે વિદ્યાર્થી મિત્રો, મેસ્કોરાઇટ્સ બી કહીએ છીએ. આથી તેને શું કહેવામાં આવે, તો મિસ્કેરાઇટ્સ. હવે બરાબર, હવે આ વાત થઈ ગઈ ડાયનોફ્લેજેલેટ્સની. હવે એની આગળ આપણે ચર્ચા કરીએ રંજક દ્રવ્યોની. હવે આગળ જોઈએ રંજક દ્રવ્યો વિદ્યાર્થી. રંજક દ્રવ્યો, તો કે રંજક દ્રવ્યો જે છે એની અંદર શું, તો કે પીળા, કથ્થઈ અથવા સોનેરી કથ્થઈ રંગના હોય છે. પીળા, કથ્થઈ અથવા સોનેરી કથ્થઈ રંગના હોય છે. કોણ હોય છે, રંજક દ્રવ્યો. આ રંગ તેમનામાં રહેલ રંજક દ્રવ્યોને કારણે હોય છે. અને એમની અંદર કયા કયા રંજક દ્રવ્યો હોય છે, તો કે ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી અને ઝેન્થોફિલ. ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી અને ઝેન્થોફિલ. આ બધા શું છે, રંજક દ્રવ્યો. અને આ રંજક દ્રવ્યોને કારણે રંગ જોવા મળે છે. આ રંજક દ્રવ્યોની વાત કરી. હવે એની અંદર સંગ્રહિત ખોરાકની વાત કરીએ. સંગ્રહિત ખોરાક, તો કે ડાયરેક્ટ કયા સ્વરૂપે સંગ્રહ થાય છે, તો કે સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ થાય છે. કયા સ્વરૂપે વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહિત થાય. હવે એના પછીનો મુદ્દો જોઈએ, તો કે જૈવ સંદીપ્તતા એની અંદર જોવાની છે. જૈવ સંદીપ્ત કહીએ છીએ, સંદીપ્તતા. બરાબર. હવે એ શું છે, શું કહેવા માંગે છે, તો કે ભાઈ ડાયનોફ્લેજેલેટ તેના કોષ રસમાં આવેલ પ્રકાશજનક કલિકાઓને લીધે જૈવ સંદીપીય દર્શાવે છે. શું, તો કે ડાયનોફ્લેજેલેટ જે છે એના કોષ રસમાં આવેલી રચના, કોષ રસમાં આવેલી કેવી રચના છે, તો કે કોષ રસની અંદર આપણે પ્રકાશજનક કણિકાઓ, તો કે તેમના કોષ રસમાં આવેલ પ્રકાશજનક કણિકાઓ, આ જે કણિકાઓ છે એ કણિકાઓને લીધે સંદીપ્ત ને ઓને લીધે સંદીપ્તતા એટલે કે પ્રકાશિત થવું. બરાબર. એની અંદર વાત કરીએ તો કે આથી તેને રાત્રિ પ્રકાશ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને તે રીતે ઓળખાય રાત્રિ પ્રકાશ તરીકે ઓળખાય. આપણે કહીએ છીએ દરિયામાં અલગ અલગ રાતી કલર દેખાય,
એનું કારણ આ છે, કારણ કે આ જે ડાયનોફ્લેજિલિસ ક્યાં હોય દરિયામાં, આપણે વાત કરીએ રસવાથી. રાત્રિ પ્રકાશ કેમ કહેવામાં આવે, તો કે દિવસે સૂર્યનો પ્રકાશ હોય જેની અંદર આ પ્રકાશ બહુ ફીકો પડે, એટલો ના સૂર્યપ્રકાશ ટ્યુબ લાકડી જોઈએ એવું છે, બરાબર. પણ સૂર્ય ના હોય એટલે ટ્યુબ લાકડી કેટલું લાઈટ આપે, બસ એવી રીતના આ રાત્રિ પ્રકાશ તરીકે જોવા મળે, બરાબર. કારણ આગીઓ કઈ છે દાડે બી ચમકે, પણ રાતે કેમ આપણને દેખાય કે રાતે અંધારું હોય, એના કારણે એને નમું ચમકતી દેખાય છે. ચલો હવે એની પછી આપણે લાલ ભરતી, દરિયામાં લાલ ભરતી આવે છે, એ ભરતીનું કારણ નોટ ભારતી ભરતીની વાત ચાલે છે, બરાબર. હવે એના માટે જવાબદાર ગ્રેન્યુલેક્સ જે દરિયાઈ પાણીની સપાટીએ ફેલાય છે અને ઝડપી ગુણનને લીધે દરિયાનું પાણી એ લાલ રંગનું દેખાય છે. શું? ગ્રેન્યુલેક્સ. જે દરિયાઈ સપાટી પર પથરાઈ જાય, અથવા આપણે લખી શકીએ સપાટી પર ફેલાઈ જાય, અને જેને લીધે આ ગ્રેન્યુલેક્સ દરિયાની સપાટી પર ફેલાઈ જાય, જેની કારણે શું થાય, એ એમના ગુણન, જેને લીધે ગુણનમાં વધારો થાય, જો ગુણનમાં વધારો થાય એના કારણે એમની સંખ્યામાં વધારો થાય, અને જેના કારણે દરિયાનું જે પાણી છે એ લાલ રંગનું દેખાય, જેથી દરિયાનું પાણી લાલ રંગનું દેખાય, બરાબર. લાલ રંગનું જે દરિયાઈ પાણી દેખાય છે એને શું કહેવામાં આવે છે? લાલ ભરતી, એટલે કે જળ સ્ફુરણ માટે જવાબદાર છે. લાલ ભરતી એટલે એને શું કહેવામાં આવે? જળ સ્ફુરણ. ચલો આ વાત થઈ ગઈ લાલ ભરતીની. એના પછી જોઈએ આપણે એક ટોક્સિન છે જેને શું કહેવામાં આવે છે, તો કે એક પ્રકારનું ટોક્સિન એટલે કે સાક્ષી ટોક્સિન કહેવામાં આવે છે. ચલો સાક્ષી ટોક્સિન એટલે કે, તો કે ગ્રેન્યુલિન, જે આ જે ગ્રેન્યુલેક્સ એના જેવું જ છે, એક તો ગ્રેન્યુલેક્સ છે અને એક છે ગાયનોમોડિયમ. શું કહેવામાં આવે છે એને? ગાયનોમોડિયમ. બહુ એન્ટિક વર્ડ છે, GYM. પછી જોવા જઈએ તો એની અંદર નોડિયમ. શું કહેવામાં આવે છે? નોડિયમ. એક આ છે, એક બીજું જે છે જેને કહેવામાં આવે છે ગ્રેન્યુલોક્સિસ, એટલે કે જે છે આ. જે આ બંને જે છે એ બંને ઝેર તરીકે, એટલે કે ઝેરી દ્રવ્યોનો સ્ત્રાવ કરે છે. ઝેરી દ્રવ્યોનો સ્ત્રાવ કરે, અને આ જે ઝેરી દ્રવ્યોનો સ્ત્રાવ કરે છે જેને કહે છે સાક્સીટોક્સિન કહેવામાં આવે છે, અને મનુષ્યમાં લખવા માટે જવાબદાર છે. મનુષ્યમાં લખવો કરે છે. આ બંને ઝેરી દ્રવ્યનો સ્ત્રાવ કરે, અને એવો ઝેરી દ્રવ્ય જો મનુષ્યની અંદર સ્ત્રાવ થાય તો એ લખવા કરવા માટે જવાબદાર છે. મનુષ્ય દ્વારા ઝેરી દ્રવ્યો અને અન્ન શૃંખલા દ્વારા મેળવે છે. મનુષ્ય જે છે એ ઝેરી દ્રવ્ય ક્યાંથી મેળવશે? દ્રવ્ય તો કે અન્ન શૃંખલા દ્વારા. અન્ન શૃંખલા એટલે કે ખોરાકની પદ્ધતિઓને કારણે, અને આ જે સેવા બીજા દરિયાઈ પ્રાણીઓને પણ અસર કરે છે. દરિયાઈ પ્રાણીઓને પણ અસર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ડાયનોફ્લેજિલેટ્સ પૂર્ણ કર્યું. એના પછી આવશે યુગ્લિનોઇડ્સ, જેની આપણે હવે ચર્ચા કરી. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, યુગ્લિનોઇડ્સ. બરાબર, સ્ટેપ બાય સ્ટેપ આપણે પ્રોટિસ્ટાના ડિવિઝન જે પાડ્યા હતા એની ચર્ચા કરીએ છીએ. હવે જે યુગ્લિનોઇડ છે એ પહેલા વનસ્પતિ સૃષ્ટિમાં મૂકવામાં આવ્યું, કારણ કે
તેઓ પ્રકાશ સંશ્લેષણની ક્ષમતા ધરાવે છે, પરંતુ કોષ દિવાલની ગેરહાજરીને કારણે પ્રાણીસમ પોષણને લીધે વૈજ્ઞાનિકોએ તેને પ્રાણી સૃષ્ટિમાં મૂકી. આપણે લખીએ સૌપ્રથમ તેની વનસ્પતિ સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા, કારણ કે તેઓ પ્રકાશ સંશ્લેષી હતા. પરંતુ પછી શું કરવામાં આવ્યું? તેમનું જે કોષ દિવાલની ગેરહાજરી અને પ્રાણી સંપોષણ, પરંતુ કોષ દિવાલની ગેરહાજરી અને પ્રાણી સંપોષણને કારણે વૈજ્ઞાનિકોએ તેને પ્રાણી સૃષ્ટિમાં વિભાજિત કર્યા. બરાબર. યુનિટ તો પ્રાણી સૃષ્ટિ વર્ગીકરણ જ કહી શકાય મિત્રો. હવે એનો આપણે વસવાટ જોઈએ તો તેઓ કેવા છે? મુક્તજીવી પ્રજીવો તરીકે પણ મીઠા પાણીના તળાવ, સરોવર વગેરેમાં જોવા મળે. તો કે વસવાટ કેવા છે? તો કે મુક્તજીવી પ્રજીવો જેઓ ક્યાં જોવા મળે? તો કે તળાવ. કેવા? મીઠા પાણીના તળાવ, બીજા સરોવર વગેરેમાં જોવા મળે. સરોવર વગેરે. બરાબર. આ એક મુદ્દો, એની અંદર બીજો મુદ્દો. પરંતુ કેટલીક વાર તેઓ ભેજવાળી જમીન અને ખારા પાણીમાં પણ જોવા મળે. કેટલીક વાર તેઓ ભેજવાળી જમીન અને ખારા પાણીમાં પણ જોવા મળે. વિદ્યાર્થી મિત્રો, આપણે વસવાટની વાત કરી. હવે એના પોષણની વાત કરીએ. ચલો, પોષણમાં શું હશે? તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષી હોવા છતાં પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં તેઓ વિષમપોષી પ્રકૃતિ આવે અને બીજા નાના સૂક્ષ્મજીવોને ભક્ષ્ય બનાવે છે. જે આપણે અહીંયા વાત કરી, તેઓ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષી, પરંતુ ગેરહાજરીમાં વિષમપોષી અને નાના સજીવો નો ભક્ષ્ય તરીકે ઉપયોગ. એટલે આ મુદ્દો આવી ગયો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આપણે કહેતા કોષ દિવાલની ગેરહાજરી, બીજું શું કહેતા? પ્રાણી સંપોષણ. એટલે આ પોષણ કેવું કહેવાય? પ્રાણી સંપોષણ. જે આ શું કહેવાય? વનસ્પતિ. એના કારણે એને પ્રાણી સૃષ્ટિમાં પ્રતિક્રિયા કરી. હવે આ પોષણની વાત થઈ ગઈ. હવે એની અંદર કોષ રસ પટલની વાત કરી કે ભાઈ એક કોષીય કોષ અને તેમની જે કોષ દિવાલ નો અભાવ લિપોપ્રોટીનની બનેલી કોષ પટલની આવૃત હોય છે. કોષ રસ પટલ. જનરલી આપણે કયો મુદ્દો અહીંયા લેતા હતા? કોષ દિવાલ. પણ અહીંયા તો શું છે? કોષ દિવાલની ગેરહાજરી. તો કે કોષ રસ પટલ, તો કે એક કોષીય કોષ. કયો કોષ છે? એક કોષીય કોષ તથા કોષ દિવાલની ગેરહાજરી. બરાબર. આ તો થઈ ગઈ. બીજું, લિપોપ્રોટીનની બનેલી કોષ પટલ. લિપોપ્રોટીનથી બનેલી કોષ રસ
પટકી આવરી. બરાબર. હવે એના પછી વાત કરીએ, આગળ જોઈએ સંગ્રાહક. સંગ્રાહક એટલે કેવી રચના છે? તો કે જે યુગ્લિનોઇડ છે એનો અગ્ર છેડા પાસે ગ્રુવ આવેલું હોય છે. અગ્ર છેડે ગ્રુવ જેવી રચના, જેને કહેવાય સંગ્રાહક. બરાબર વિદ્યાર્થી મિત્રો, સંગ્રાહક એક નામ આપેલી છે, રચના છે. હવે એની અંદર કશાની વાત કરી તો કે કશા સંગ્રાહકના મૂળ પાસે આવેલી હોય. સમજો આ ટાઈપનું જે ગ્રુવ જેવી રચના હોય તો આ અગ્ર છેડે જે યુગ્લિનોઇડ છે, સમજી લો કે એક્ઝામ્પલ છે, એની આગળ અગ્ર છેડે શું આવેલું હોય તો કે ભાઈ ગ્રુવ જેવી રચના. એ ગ્રુવના મૂળ પાસેથી ઉદ્ભવે છે. કોની વાત ચાલે છે? કશાની. તો શું કહી શકાય તો કે કશા સંગ્રાહકના મૂળ પાસેથી ઉદ્ભવે છે. સંગ્રાહકના મૂળ પાસેથી ઉદ્ભવે છે. કોણ? કશા. બીજા મુદ્દામાં કહેવાય કે એક જ કાર્યરત કશા આવેલી હોય છે, તેથી એને શું કહેવામાં આવે? એક નિષ્ક્રિય કશા હોય છે. એક જ કાર્યરત કશા આવેલી હોય, એક નિષ્ક્રિય કશા હોય. બરાબર. આ વાત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો કશાની. હવે વાત કરીએ આપણે રસદાની. આટલામાં આવી જશે. ચલો રસદાની. તો રસદાનીમાં શું વિદ્યાર્થી મિત્રો? તો કે તેઓ આકુચક રસદાનીઓ ધરાવે અને આ સંકોચનશીલ રસદાનીઓ જળ નિયમન માટે મદદરૂપ થાય. તો શું ધરાવે? આકુચક રસદાની જે સંકોચનથી જળ નિયમન માં મદદરૂપ. બરાબર. હવે આના પછી આગળ મુદ્દા જોઈએ. હવે રંજક દ્રવ્યની વાત કરીએ. રંજક દ્રવ્ય. તો કે રંજક દ્રવ્યમાં શું? તો કે યુગ્લિનોઇડ એકકીય કોષ કેન્દ્ર અને હરિત કણ ધરાવે. તો કે એકકીય હરિત કણ અને કોષ કેન્દ્ર ધરાવે. હવે કે એને રંજક દ્રવ્યમાં તો કે ક્લોરોફિલ A, ક્લોરોફિલ B અને ઝેન્થોફિલ. ક્લોરોફિલ A, ક્લોરોફિલ B અને ઝેન્થોફિલ. આ શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે રંજક દ્રવ્યો. અને રંજક દ્રવ્ય શું છે એ ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે સંપૂર્ણ શીખી ગયા છીએ. બરાબર. આ રંજક દ્રવ્યો જે છે એ ઉચ્ચ વનસ્પતિઓ જેવા જ હોય છે. હવે સંગ્રહિત ખોરાકની વાત કરીએ. ચલો સંગ્રહિત ખોરાક. તો કે એની અંદર પેરામાઇલમ અને ચરબી સ્વરૂપે, પેરામાઇલમ અને ચરબી સ્વરૂપે સંગ્રહ. પેરામાઇલમ એ શું છે? પેરાસેકેરાઇડ. શું છે? પેરાસેકેરાઇડ. બરાબર. પેરાસેકેરાઇડ કહેવામાં આવે અથવા એને શું કહેવામાં આવશે? પોલીસેકેરાઇડ. આ પેરા ઉપરથી પહેલા કહી દીધું વિદ્યાર્થી મિત્રો, પોલીસેકેરાઇડ. શું છે? પોલીસેકેરાઇડ. બરાબર. હવે આ વાત થઈ ગઈ યુગ્લિનોઇડ્સની. હવે આપણે એના પછીનો મુદ્દો જોવાનો સ્લાઇમ મોડ, જે આની અંદર જ આપણે ચર્ચા કરી નાખીએ. સ્લાઇમ મોડ. બરાબર છે. સ્લાઇમ મોડની ચર્ચા કરી તો કે આ સજીવો તેમના વાનસ્પતિક તબક્કામાં સમાવેશ શ્લેષ્મિક દ્રવ્યો ઉત્પન્ન કરે છે. આ સજીવો તેમના વાનસ્પતિક તબક્કામાં
શ્લેષ્મીય દ્રવ્ય ઉત્પન્ન કરે છે, બરાબર. સ્લાઇમ મોલ્ડ છે વિદ્યાર્થીઓ. આથી તમને શું કહેવામાં આવે? શ્લેષ્મીય મોલ્ડ. શ્લેષ્મીય દ્રવ્ય ઉત્પન્ન કરે એટલે એને શું કહેવામાં આવે? શ્લેષ્મીય મોલ્ડ કહે છે, બરાબર. બીજી ચર્ચામાં જો જોઈએ તો કે આપણે કમ્પ્લીટલી કોન્સન્ટ્રેશન સાથે જોઈશું તો તેઓને અસત્ય કૂટ પણ કહેવામાં આવે છે. બીજી ભાષામાં શું કહેવામાં આવે? તો કે અસત્ય કૂટ પણ કહે છે. એટલે એના નામ થયા, બરાબર. હવે એની અંદર આપણે પોષણની ચર્ચા કરીએ. ચલો, એની અંદર પોષણની અંદર શું જોવા મળે? તો કે સ્લાઇમ મોલ્ડ મૃતુપજીવી છે જે સડી ગયેલા પ્રાણીઓ અને પર્ણ પર જોવા મળે છે અને કાર્બનિક પદાર્થોનું અંતર્ગ્રહણ કરે છે. એટલે કે મૃતોપજીવી હોવાથી સડેલા પ્રાણીઓ સડેલા હોય અથવા મૃત પ્રાણીઓ હોય અને પણ પર જોવા મળે અને શું કરશે? તો કે કાર્બનિક દ્રવ્યોનું અંતઃગ્રહણ કરે છે. આ વાત થઈ ગયા એના પોષણની. હવે એની અંદર પ્લાઝ્મોડિયમ ઉદાહરણ છે. જે પ્લાઝ્મોડિયમની આપણે ચર્ચા કરીએ. પ્લાઝ્મોડિયમ, બરાબર. પ્લાઝ્મોડિયમ એટલે તમે એ ના સમજતા કે મેલેરિયા હોય. દરેક જગ્યાએ પ્લાઝ્મોડિયમ આવશે, પણ દરેક સમૂહની અંદર છે. પ્રોટિસ્ટા સમુદાય જે આપણે ચાલે છે એની અંદર છે. એના પછીના સમુદાયમાં પણ આવશે. મચ્છર વાળું પર પ્લાઝ્મોડિયમ આવશે. તો કે તેમનું શરીર કોષ દિવાલ વિહીન બહુકોષ કેન્દ્રીય જીવ દ્રવ્યથી બનેલું હોય છે. પ્લાઝ્મોડિયમ છે એનું શરીર કેવું હોય? તો કે કોષ દિવાલ વિહીન બહુકોષ કેન્દ્રીય અને કેવું દ્રવ્ય કીધું? તો કે જીવ દ્રવ્યથી બનેલું. જીવ દ્રવ્યથી બનેલું હોય એને પ્લાઝ્મોડિયમ કહે, બરાબર. હવે જે દિવાલ છે એ દિવાલ વિહીન સંકોચિકા છે, એટલે કે સંકોચાયેલું છે. પ્રતિકૂળ સંજોગોમાં ફળ કાય બનાવે. આ પ્લાઝ્મોડિયમ શું કરશે? પ્રતિકૂળ સંજોગોમાં ફળકાય બનાવે અને આ ફળકાયમાંથી ટોચ પર બીજાણુ આવેલા હોય. ફળકાયના ટોચ પર બીજાણુ, બરાબર. હવે આ જે બીજાણુની વાત કરીશું નોર્મલી તમને આપણે બતાવું તો આ રીતે હોય. આ ટોચ ઉપર શું બતાવશે? આ ફળકાય છે. આ શું છે? ફળકાય, બરાબર. અને આ શું છે? તો કે બીજાણુ. શું છે? બીજાણુ. તો કે આવી રચના પ્રતિકૂળ સંજોગોમાં પ્લાઝ્મોડિયમ કરશે અને બીજાણુ દ્વિકીય અને કોષમાં જોવા મળતું કોષ કેન્દ્ર પણ દ્વિકીય હોય. તો કે બીજાણુ કેવા હોય? દ્વિકીય. અને એનું જે કોષ કેન્દ્ર એ પણ કેવું હોય? દ્વિકીય, બરાબર. બીજું, હવા દ્વારા બીજાણુઓ એ ફેલાય છે અને એની અંદર ઉદાહરણ તરીકે ફાયસેરમ. તો કે આ જે બીજાણુ જે છે એ હવા દ્વારા ફેલાય છે અને આના ઉદાહરણમાં શું આવશે? ફાયસેરમ. શું આવશે? ફાયસેરમ. તો અહીંયા આપણે યુગ્લિનોઇડ અને સ્લાઇમ મોલ્ડ પણ ખતમ કર્યું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રોટિસ્ટા સમુદાયના પરજીવોની વાત કરીશું. ઓકે, તો ધન્યવાદ.